સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્ટ 5 કરવા જઈ રહ્યા છીએ। હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, કોઈ કારણ વગર ખુશ રહો। જીવનમાં ખુશ રહેવા માટે કારણ હોવું જોઈએ કે કારણ વગર ખુશ રહેવું જોઈએ આપણે બધાએ? કેમ કે કારણ શોધવા જશું ને તો જીવન જીવવાનું રહી જશે। એટલે કારણ શોધ્યા વિના હે ને જીવનમાં ખુશ રહો। ભગવાને આટલું સરસ જીવન આપ્યું, તે પણ તો એક કારણ છે ને જીવનમાં ખુશ રહેવાનું। પરિવાર આપ્યો, મિત્રો આપ્યા, રહેવા માટે ઘર આપ્યું, કામ કરવા માટે શરીર આપ્યું, 2 ટાઈમ સરસ જમવાનું આપ્યું। આટલું કાફી છે જીવનમાં ખુશ રહેવા માટે। પૈસા જીવન જીવવા માટે જરૂરી છે, પણ ખુશ રહેવા માટે તો આપણે પોતે જ ખુશી શોધવી પડશે। ખુશ રહેવા માટે પોતે જ ખુશ રહેવું પડશે ને જીવનમાં આનંદ પોતાના પર નિર્ભર કરે છે, અને ખુશી ક્યારેય બીજાના વખાણ કરે તો જ થાય એવું નથી। નાની નાની વાતમાં ખુશ રહો। કોઈને ક્રિકેટ રમવાથી ખુશી મળે, કોઈને કુકિંગ કરવાથી ખુશી મળે, કોઈને સોંગ સાંભળવાથી ખુશી મળે, કોઈને વોક કરવાથી ખુશી મળે, કોઈને ફરવા જવામાં ખુશી મળે। તમને જેમાંથી ખુશી મળે ને તે એક કામ કરો અને કરતા રહો। આપણને જે કામમાં મજા આવે ને એ કામ આપણે જીવનમાં કરવું જોઈએ, તો જીવન જીવવાની આપણને વધુ મજા આવશે। અને અત્યારના જીવનમાં જીવન જીવવા કરતાં હે ને અત્યારે જીવન માણવાની વધારે જરૂર છે। જીવનમાં કંઈ ધારેલું ના મળે ને તો પણ ખુશ રહો। આપણા કરતાં કોઈ બીજાને વધુ જરૂર હશે એટલે બીજાને મળી ગયું। પોતાના કામથી ખુશ રહ્યો, ફેમિલી સાથે ખુશ રહો, મિત્રો સાથે ખુશ રહ્યો, તમે પોતે પણ ખુશ રહ્યો અને બીજાને ખુશ રાખો। ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। ને જીવનમાં પોતાની થાય એટલી હે ને બીજાને મદદ કરતા રહ્યો। પછી જો એના ચહેરા ઉપર જે સ્માઇલ આવે કે જે ખુશી મળે ને તે હૃદયથી તમને આશીર્વાદ આવશે, ને આ બધું જોઈને હે ને ઉપરવાળો પણ ખુશ થશે। હવે વિચારો, જે કામમાં ઉપરવાળો રાજી થાય એનાથી વિશેષ શું હોય? બસ મિત્રો, તો આવું જીવનમાં કામ કરતા રહ્યો। ભગવાન જે કામમાં રાજી થાય ને તો એનાથી વિશેષ કોઈ સારું કામ નથી। સાચી હે ને હ્યુમાનિટી જ છે આપણા જીવનમાં। સાચો ધર્મ હે ને માનવતા જ છે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે ભગવદ્ ગીતાજીમાં બહુ સુંદર કહેવાય છે કે આ દુનિયામાં કોઈ પણ માણસ દુઃખી છે તો તે લાંબા સમય સુધી ખુશ નથી રહી શકતા। કેમ કે જો આપણે બીજાના ચહેરા પર ખુશી આપશું ને તો આપણા ચહેરા પર ખુશી છે ને ઓટોમેટિક આવશે। અને હું તો કહું છું, આજના જમાનામાં કોઈના ચહેરા પર સ્માઇલ લાવવી પણ બહુ મોટું આધ્યાત્મિક કામ છે। કહેવાય છે મિત્રો, એક ઉદાસ ચહેરા ઉપર સારી સ્માઇલ આવી જાય અને એ પણ સ્માઇલ તમારા લીધે જો હોય ને તો મિત્રો સમજી લેજો આ દુનિયાનો સૌથી ધનવાન માણસ છે ને તમે છો। તો હે ને કોઈના ચહેરા ઉપર સ્માઇલ લઈ આવો, પોતે ખુશ રહ્યો અને બીજાને ખુશ રાખો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો, જીવનમાં કોઈ કારણ ના ગોતો ખુશ રહેવાનું। નાની નાની વાતમાં ખુશ રહ્યો, નાનું અચીવમેન્ટ થાય તો તમે ખુશ રહ્યો। કોઈ કારણ નહીં ગોતવાનું, એમનેમ ખુશ રહેવાનું। બસ આ જ જીવન છે। થેન્ક યુ ઓલ ઓફ યુ।